2027ની તૈયારીના ભાગ સ્વરૂપે જ અમારા સંગઠનમાં જ્યાં સુધારો છે કરવાની જરૂર છે, જ્યાં કમીઓ છે, એના માટે પણ સમીક્ષા કરી રહ્યા છે. આવનારા સમયમાં અલગ અલગ વિસ્તારના સ્થાનિક કયા મુદ્દાઓ છે, કયા પ્રશ્નો છે જેને લઈને લોકો વચ્ચે જવાય, કયા મુદ્દાઓ પર ભાજપની નિષ્ફળતાઓ ગેરવહીવટને અમારે ઉજાગર કરવાની છે, સડકથી લઈને સંસદ સુધી કયા મુદ્દાઓ પર લડવાનું છે, એ બધા જ મુદ્દાઓ સ્થાનિક લેવલે બધાના મનમાં જે વાત છે એને અમે મેળવી રહ્યા છે. એમની સાથે ચર્ચા કરીને પરામર્શ દ્વારા આવનારા દિવસોમાં 2027ના રોડમેપ સાથે અમે લોકોની વચ્ચે જવાની શરૂઆત પણ કરીશું અને આ જે ભ્રષ્ટાચારી શાસન છે એને ઉખેડી દઈશું. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્ય જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું નિરાશ પરિણામ સારું નથી આવ્યું, એ બાબતે શું કહેશો? આગામી સમયમાં સંગઠનમાં ફેરફાર થશે કે શું? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા પણ પ્રજામાં ખૂબ નારાજગી હતી, આક્રોશ હતો, પણ એ નારાજગી આક્રોશ મતમાં પરિવર્તિત કેમ ના થયો? ક્યાં ચૂક રહી ગઈ? ક્યાં સંગઠનની કમી રહી? ક્યાં જોર જુલમ, અત્યાચાર, પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગનો ભોગ બન્યા? આ બધા જ મુદ્દાઓની એક એક જિલ્લા વાઇઝ, એક એક તાલુકા વાઇઝ, એક એક શહેર વાઇઝ સમીક્ષા કરી રહ્યા છે અને જ્યાં પણ સંગઠનની કચાશ હશે એમાં પણ સુધારો કરીશું. જ્યાં પણ લોકો વચ્ચે પહોંચવામાં કદાચ અમારા કાર્યક્રમ ઓછા પડ્યા કે અમારી રણનીતિ કાચી પડી તો એમાં પણ સુધાર કરીશું અને આ બધા જ સમીક્ષા બેઠકને પરામર્શ બાદ 2027ના કાર્યક્રમો સાથે, રણનીતિ સાથે, એક રોડ મેપ સાથે આગળ વધીશું અને આ ભ્રષ્ટાચારી શાસનને હટાવીશું.